સામાન્ય નાગરિક જો વેરો ન ભરે તો વડોદરા મનપા તેની મિલકતને સીલ મારી દે છે, પરંતુ બીજી તરફ મનપા સરકારી કચેરીઓ સામે ઘૂંટણીએ પડી ગઈ છે। સરકારી કચેરીઓનો કરોડોનો વેરો બાકી હોવા છતાં મનપા સરકારી મિલકતોને સીલ કરવાની હિંમત નથી કરી રહ્યું। વેરો ન ભરનારાઓ પર મહાનગરપાલિકાની તવાઈ, લોકોની મિલકતોને સીલ કરી જોડાણો કાપતું કોર્પોરેશન। સીલ મારી બહાદુર બનતું વીએમસી સરકારી તંત્ર સામે લાચાર। પોલીસ અને રેલવેની મિલકતો સીલ કેમ નથી કરતું તંત્ર? નર્મદા નિગમ સામે શું છે મહાનગરપાલિકાની લાચારી? મનપાએ ચાલુ વર્ષ 2025-26ના નાણાકીય વર્ષના વેરા બિલોની બજવણી કરી રહી છે। કરદાતાઓને બાકી વેરા બિલમાં રાહત મળે એ હેતુથી રહેણાંક મિલકતોમાં 80% અને વ્યાવસાયિક મિલકતોમાં 60% વ્યાજ માફીની યોજના અમલમાં મૂકી છે। જોકે તેમ છતાં વેરો ન ભરનારાઓ વિરુદ્ધ પાલિકાની વેરા વસૂલાતની ઝુંબેશ ચાલી રહી છે। દરરોજ સરેરાશ 800 વ્યાવસાયિક મિલકતો સીલ થઈ રહી છે અને છેલ્લા એક મહિનામાં 16,000 કમર્શિયલ મિલકતો સીલ થઈ છે, જ્યારે 40,000 રહેણાંક મિલકતોને નોટિસ ફટકારવામાં આવી છે। સરકારી અને રાજ્ય લેવલની મિલકતો અને સેન્ટ્રલ ગવર્મેન્ટની મિલકતોની મળીને ટોટલ દર વર્ષે 22 થી 23 કરોડ જેટલી ડિમાન્ડ રહેતી હોય છે। પાછલા વેરા મળીને ટોટલ 40 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે। એમાંથી અત્યાર સુધીમાં ચાલુ વર્ષે 13 કરોડ રૂપિયાની વસૂલાત થયેલી છે અને 28 કરોડ જેવી વેરા વસૂલાત બાકી છે। તેમાં ખાસ કરીને પોલીસ વિભાગના 5.5 કરોડ છે અને રેલવેના 5 કરોડ રૂપિયા બાકી છે, જે ટૂંક સમયમાં આવી જશે। એના મંજૂરી મળી ગઈ છે અને 3.5 કરોડ જેવી નર્મદા નિગમની વેરા વસૂલાત બાકી છે। પરંતુ જ્યારે વાત સરકારી મિલકતોના બાકી વેરાની વસૂલાતની આવે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન પીછેહટ કરી લે છે। રેલવે, નર્મદા નિગમ તેમજ પોલીસ સહિતના સરકારી વિભાગોની વિવિધ મિલકતોના લગભગ 28 કરોડ રૂપિયાના વેરાની વસૂલાત બાકી છે। પાલિકા વારંવાર નોટિસો આપે છે, પણ સમયસર વેરો ભરવાને બદલે પોલીસ અને નર્મદા નિગમ જેવા વિભાગો વીએમસી પાસે સામી ઉઘરાણી કરી રહ્યા છે। વેરો માફ કરવાની સત્તા કોઈને બી નથી, ફક્ત સમગ્ર સભા ઠરાવ કરી અને સરકારમાં મોકલી શકે છે અને સરકાર નિર્ણય લે તો વેરો માફ થાય। એક વાત, તમે ઘરનો વેરો બાકી હોય અને લાંબો ચડી ગયો 2-3 વર્ષનું, તો તમે કનેક્શન કાપવા જાઓ છો, તો બહાદુર લોકો સરકારીમાં જે વેરો બાકી છે એનો કનેક્શન કાપવા ક્યારે જશો? એક વાત, એટલે માફ કરવાનો અધિકાર નથી અને વેરો બાકી રાખવાનો બી અધિકાર નથી। પોલીસ વિભાગનો 5.50 કરોડ અને નર્મદા નિગમનો 3.50 કરોડનો વેરો બાકી છે। પોલીસ પાલિકાને અવારનવાર વિવિધ બંદોબસ્ત ફાળવે છે, તેથી પાલિકાએ તે બંદોબસ્ત પૈકીના નાણાં પોલીસ વિભાગને ચૂકવવાના બાકી છે। જ્યારે નર્મદાનું પાણી લેવા બદલ પાલિકાએ નર્મદા નિગમને પાણીનું બિલ ચૂકવવાનું બાકી છે, જેની સામે હવે આ બંને સરકારી વિભાગોએ વીએમસી પાસે રકમ વેરા બિલના બદલામાં સરભર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે। વડોદરા મહાનગરપાલિકાએ પહેલી જવાબદારી વડોદરાના નાગરિકો પ્રત્યે બને છે। ગુજરાત સરકારની કે કેન્દ્ર સરકારની જે કંઈ પણ ઇમારતોના વેરા બાકી છે એ વેરાઓ બાબતે તમારે સેટલમેન્ટ કરવી હોય તો એ સેટલમેન્ટ કરવાની એક વ્યવસ્થા પણ હોવી જોઈએ। જો વર્ષોથી જો આ સરકાર વેરા ના ભરતી હોય અને બીજી બાજુ તમે સરકારી વિભાગો સામે તમે લાલ આંખ ના કરી શકતા હોય ને વડોદરાના નાગરિક આવીને કહો કે મને નોટિસો મોકલીને કહો, કાયદેસર રીતે હેરાન કરીને કહો, એવી રીતે તમે ઉઘરાણું કરો છો। એક સપ્તાહ બાદ મનપાનું વાર્ષિક બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। આ બજેટમાં વેરાની આવકનો 790 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે મનપા સરકારી વિભાગો સામે ઝૂકી જાય છે કે પ્રસ્તાવ પાસ કરે છે। અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।